પ્રવેગ નામની ભૌતિક રાશિ આપણે સમજીશું. પ્રવેગને ઇંગ્લિશમાં એક્સિલરેશન કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. માટે a equal to d/dt of v. વેગમાં થતા ફેરફારનો સમય દર dv/dt ને પ્રવેગ કહે છે. ધારો કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો t1 સમયનો વેગ v1 અને t2 સમયનો વેગ v2 હોય તો ડેલ્ટા t ઇક્વલ ટુ t2 માઇનસ t1 જેટલા સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v ઇક્વલ ટુ v2 માઇનસ v1 થાય અને એના પરથી સરેરાશ પ્રવેગ વેગના ફેરફાર ડેલ્ટા v અને સમયગાળા ડેલ્ટા t ના ગુણોત્તર ને આપેલ સમયગાળા માટે સરેરાશ પ્રવેગ કહે છે. માટે સરેરાશ પ્રવેગ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. સરેરાશ પ્રવેગને સરેરાશ a અથવા a બાર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. માટે સરેરાશ પ્રવેગ a બાર ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર v2 માઇનસ v1 અપોન સમયગાળો t2 માઇનસ t1 ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા t. સમીકરણ 1. સરેરાશ પ્રવેગના સમીકરણ dv/dt એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t માં લક્ષ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા t સમયે તત્કાલીન પ્રવેગ મળે છે, જેને આપણે પ્રવેગ કહીએ છીએ. એ ખરેખર તત્કાલીન પ્રવેગ અથવા તાત્ક્ષણિક પ્રવેગ જ છે. માટે t સમયે તત્કાલીન પ્રવેગ a ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t ઇક્વલ ટુ dv/dt. માટે પ્રવેગ a ઇક્વલ ટુ dv/dt. શરૂઆતમાં આપણે વ્યાખ્યા જોઈ ગયા. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. આમ પ્રવેગ એટલે વેગ v નો સમય t ની સાપેક્ષ પ્રાથમિક વિકલન. બરાબર. MCQ માટે આપણે યાદ રાખીશું, વેગનો સમયની સાપેક્ષ પ્રાથમિક વિકલન કરતા કઈ ભૌતિક રાશિ મળે છે? તો પ્રવેગ મળે છે. તે જ રીતે સ્થાનાંતરનો સમયની સાપેક્ષ પ્રાથમિક વિકલન કરીએ તો વેગ મળે છે. પ્રવેગ એ સદિશ રાશિ છે. તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. વેગમાં ઘટાડો થાય તો તેને પ્રતિપ્રવેગ કહે છે. આ પ્રવેગનો SI એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને પારિમાણિક સૂત્ર m0 L1 t-2 મીટર રેઝ ટુ 1 એટલે L રેઝ ટુ 1 અને સેકન્ડ રેઝ ટુ -2 તો ટાઈમનો એકમ સેકન્ડ માટે t રેઝ ટુ -2. આ રીતે દર વખતે આવતી નવી ભૌતિક રાશિનો એકમ અને તેનું પારિમાણિક સૂત્ર આપણે યાદ કરતા રહેશું. પ્રવેગ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. જો વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય તો પદાર્થની ઝડપમાં વધારો થાય અને પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. આવા કિસ્સામાં પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે. પણ જો વેગ અને પ્રવેગ વિરુદ્ધ સંજ્ઞાના હોય તો પદાર્થની ઝડપમાં ઘટાડો થશે અને આવા કિસ્સામાં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પ્રવેગિત ગતિ અને પ્રતિપ્રવેગિત ગતિ માટે યાદ રાખીશું કે વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ તો પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે.
અને વેગ અને પ્રવેગ વિરુદ્ધ સંજ્ઞાના એક ધન અને બીજું ઋણ અથવા એક ઋણ અને બીજું ધન હોય તો તેવા સંજોગોમાં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. તો આ રીતે પ્રવેગ નામની ભૌતિક રાશિ માટે આપણે આટલું યાદ રાખીશું. હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી સરેરાશ પ્રવેગ કઈ રીતે શોધી શકાય તે જોઈશું. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ધાર એ પ્રવેગ આપે છે. સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ધાર એ વેગ આપે છે. જ્યારે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ધાર એ પ્રવેગ નામની ભૌતિક રાશિ આપે છે. તો આ માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ બતાવેલો છે. સરેરાશ પ્રવેગ માટે આકૃતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. જુદા જુદા સમયગાળા માટે સરેરાશ પ્રવેગ આકૃતિ પરથી નીચે પ્રમાણે આપણે શોધીશું. અહીં 3 કિસ્સાઓ ધ્યાનમાં લઈશું. નંબર 1, 0 સેકન્ડથી 10 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ a બાર ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. અંતિમ વેગ v2 માઇનસ પ્રારંભિક વેગ v1 અપોન અંતિમ સમય t2 માઇનસ પ્રારંભિક સમય t1. તો અહીં સમયગાળો આપણને આપી દીધો છે 0 સેકન્ડથી 10 સેકન્ડ. 10 સેકન્ડ અંતિમ સમય થયો, 0 સેકન્ડ પ્રારંભિક સમય થયો. તો અંતિમ વેગ v2 અને પ્રારંભિક વેગ v1 આપણે આકૃતિ પરથી શોધવાનો પ્રયત્ન કરીએ. v2 માઇનસ v1 માં 0 સેકન્ડ માટે વેગ અને 0 સેકન્ડ માટે વેગ 0 જ છે. એટલે 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે. તો 10 સેકન્ડના સમયગાળા માટે અંતિમ વેગ કેટલો થશે? 24 માઇનસ પ્રારંભિક વેગ 0 ડિવાઇડ બાય અંતિમ સમય 10 માઇનસ પ્રારંભિક સમય 0. એટલે 24 ડિવાઇડ બાય 10 ઇક્વલ ટુ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. આ રીતે આકૃતિ પરથી આપણે સરેરાશ પ્રવેગ શોધી શકીએ. શરૂઆતમાં મેં કહ્યું એ પ્રમાણે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ધાર એટલે આ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી એ પ્રવેગ નામની ભૌતિક રાશિ આપે છે. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આ રીતે આપણે પ્રવેગ શોધી શકીએ. બીજો એક સમયગાળો ધ્યાનમાં લઈશું. 0 થી 10 સેકન્ડ સુધી આપણે જોયું. હવે જોઈએ 10 સેકન્ડ ટુ 18 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ પ્રવેગ. 10 સેકન્ડથી 18 સેકન્ડના સમયગાળા માટે પ્રવેગ શોધવાનો છે. તો ફરીવાર સૂત્ર યાદ કરીશું. સરેરાશ પ્રવેગ a બાર ઇક્વલ ટુ v2 minus v1 upon t2 minus t1. તો v2 minus v1 10 સેકન્ડથી 18 સેકન્ડના સમયગાળા માટે વેગ અચળ છે. આ વેગ અચળ છે અને કેટલો છે? 24 મીટર પર સેકન્ડ. માટે v2 24 v1 પણ 24 ડિવાઇડ બાય અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ સમય 18 સેકન્ડ અને પ્રારંભિક સમય 10 સેકન્ડ. તો 24 minus 24 equal to 0 divided by 18 minus 10 8. 0 upon 8 equal to 0. એટલે 10 સેકન્ડથી 18 સેકન્ડના સમયગાળામાં વેગ અચળ હોવાથી પ્રવેગ આપણને 0 મળે છે. ત્રીજો કિસ્સો જોઈએ. 18 સેકન્ડ ટુ 20 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ પ્રવેગ. હવે 18 સેકન્ડ સમય વેગ 24 છે અને 20 સેકન્ડ માટે વેગ 0 છે. આ રીતે 18 ટુ 20 માં સમય વધવા સાથે અહીં વેગ ઘટે છે. સમય વધવા સાથે સમય 18 થી 20 થાય છે. તો તે દરમિયાન વેગમાં
24 થી આ રીતે ઘટાડો થઈને 0 બને છે. માટે અહીં પ્રવેગ આપણને માઇનસ મળશે. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ a બાર ઇક્વલ ટુ v2 minus v1 upon t2 minus t1 equal to 0 minus 24 upon 20 minus 18 equal to minus 24 divided by 2 equal to 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ માઇનસ. અહીં સરેરાશ પ્રવેગ ઋણ મળવાનું કારણ સમય વધવા સાથે વેગમાં ઘટાડો થાય છે, માટે સરેરાશ પ્રવેગ ઋણ મળે છે. તે જ રીતે સમય વધવા સાથે જો વેગ વધતો હોય તો સરેરાશ પ્રવેગ ધન મળે. આ સમય વધવા સાથે વેગ પણ વધે છે, માટે શરૂઆતમાં ધન અને છેલ્લે અહીં માઇનસ મળે છે. આ રીતે સરેરાશ પ્રવેગ અથવા પ્રવેગ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. એટલે સરેરાશ પ્રવેગ સમજાવો એ રીતનો પ્રશ્ન પૂછાય તો આ પણ આપણે આલેખની મદદથી પણ એને સમજાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યનો એવો પ્રશ્ન નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો મેળવો. પણ એ આલેખની રીતે આપણે મેળવવાના છે. અહીં બે પ્રશ્નો શીખીશું આપણે. નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો આલેખની રીતે અને કલનશાસ્ત્રની રીતે એ ઉદાહરણમાં શીખીશું. તો આલેખની રીતે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો મેળવવા માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ ધ્યાનમાં લઈશું. t ઇક્વલ ટુ 0 સમયે વેગ v0 અને t ઇક્વલ ટુ t સમયે અંતિમ વેગ v છે. ધારો કે a જેટલા અચર પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે t ઇક્વલ ટુ 0 સમયે પ્રારંભિક વેગ v0, t ઇક્વલ ટુ 0 સમયે પ્રારંભિક વેગ v0 અને t ઇક્વલ ટુ t સમયે અંતિમ વેગ v, t ઇક્વલ ટુ t સમયનો અંતિમ વેગ v હોય તો પ્રવેગ અચર હોવાથી પ્રવેગ a ઇક્વલ ટુ રેખા AB નો ધાર, પ્રવેગ a ઇક્વલ ટુ રેખા AB નો ધાર માટે a ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા t. ડેલ્ટા v અંતિમ વેગ v2 માઇનસ પ્રારંભિક વેગ v1, અંતિમ સમય t2 માઇનસ પ્રારંભિક સમય t1. કિંમતો મૂકી દઈએ તો v2 બરાબર v અને v1 બરાબર v0, t2 બરાબર t અને t1 બરાબર t0. માટે v માઇનસ v0 અપોન t માઇનસ પણ t0 ઇક્વલ ટુ 0 છે, માટે v માઇનસ v0 અપોન t. t ને ડાબી બાજુ લઈ લઈએ માટે at ઇક્વલ ટુ v માઇનસ v0. માટે v ઇક્વલ ટુ v0 પ્લસ at. સમીકરણ 1. આ નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનનો પહેલું સમીકરણ આપણને મળ્યું. યાદ રાખીશું v ઇક્વલ ટુ v0 પ્લસ at માં v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a પ્રવેગ અને t એ સમય છે. હવે બીજું સમીકરણ મેળવવા માટે આપણે સ્થાનાંતરને યાદ કરીશું કે t સમયમાં પદાર્થે કરેલો સ્થાનાંતર x એ વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશ O A B C D O વડે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ બરાબર હોય છે. એટલે સ્થાનાંતર ઇક્વલ ટુ લંબચોરસ OACD નું ક્ષેત્રફળ પ્લસ બીજી આકૃતિ કઈ મળે છે? ત્રિકોણ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ.
લંબચોરસ OECD નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો V0 ઇન્ટુ ટી. લંબચોરસ OECD નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ V0 ઇન્ટુ ટી પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ હાફ પાયો ગુણ્યા વેધ. એ રીતે જોઈએ આપણે તો હાફ ઇન્ટુ V માઇનસ V0 ઇન્ટુ ટી. તો આ રીતે સ્થાનાંતર x ઇક્વલ ટુ V0t પ્લસ હાફ V માઇનસ V0 ઇન્ટુ ટી માટે x ઇક્વલ ટુ V0t પ્લસ હાફ AT સ્ક્વેર. અહીં AT સ્ક્વેર શેની કિંમત મૂકીએ આપણે સમીકરણ 1 પરથી. આ સમીકરણ 1 આપણી પાસે છે કે V માઇનસ V0 ઇન્ટુ ટી. V માઇનસ V0 ઇન્ટુ ટી વડે ગુણીએ તો ડાબી બાજુ પણ ટી વડે ગુણવું પડે, એટલે AT સ્ક્વેર ઇક્વલ ટુ V માઇનસ V0 ઇન્ટુ ટી. તો આ સમીકરણમાં આપણે V માઇનસ V0 ઇન્ટુ ટી ની કિંમત શું મૂકી? AT સ્ક્વેર. માટે સ્થાનાંતર x ઇક્વલ ટુ V0t પ્લસ હાફ AT સ્ક્વેર. આ નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનનું બીજું સમીકરણ આપણને મળ્યું, જ્યાં x ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર, V0 પ્રારંભિક વેગ, t સમય, હાફ અચળ a પ્રવેગ, t સમય. હવે આપણે ત્રીજું સમીકરણ મેળવશું. તો એ ત્રીજું સમીકરણ મેળવવા માટે સરેરાશ વેગને યાદ કરીએ. સરેરાશ વેગ v બરાબર અંતર ભાગ્યા સમય, અંતર x અપોન સમય t. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીંથી આપણે અંતર x ને સૂત્રનો કરતા બનાવીએ. માટે x ઇક્વલ ટુ v બાર ઇન્ટુ ટી, જ્યાં v બાર એ સરેરાશ વેગ છે. તો સરેરાશ વેગ v બાર ઇક્વલ ટુ v પ્લસ V0 બાય 2. અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ ભાગ્યા 2 ઇન્ટુ ટી. સમીકરણ 1 પરથી t ની કિંમત શોધીએ તો t બરાબર v માઇનસ V0 અપોન e મળે છે. સમીકરણ 1 પરથી t ની કિંમત શોધીએ તો t બરાબર v માઇનસ V0 અપોન e, અને એ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકી દઈશું. તો સમીકરણ 1 પરથી સમય t ઇક્વલ ટુ v માઇનસ V0 અપોન e, અને આ મૂલ્ય સમીકરણ 3 માં મૂકી દઈએ તો સમીકરણ 3 પરથી સ્થાનાંતર x ઇક્વલ ટુ v પ્લસ V0 બાય 2 ઇન્ટુ t ની કિંમત v માઇનસ V0 અપોન a. તો આ v પ્લસ V0 અને v માઇનસ V0 એ શેના બે અવયવો થયા? v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇક્વલ ટુ a માઇનસ b, a પ્લસ b. તે રીતે v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇક્વલ ટુ v માઇનસ V0, v પ્લસ V0. તો આ રીતે સ્થાનાંતર x ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ડિવાઈડ બાય ટ્વાઇસ a. માટે ટ્વાઇસ એને ડાબી બાજુ લઈ લઈએ. ટ્વાઇસ ax ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર. આ નિયમિત પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ થયું. આ રીતે નિયમિત પ્રવેગી ગતિ માટે આલેખની રીતે, તો આલેખ ફરજિયાત દોરવો પડશે, શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો મેળવો. તો એ સમીકરણો કયા આવ્યા? v ઇક્વલ ટુ V0 પ્લસ at, x ઇક્વલ ટુ V0t પ્લસ હાફ at સ્ક્વેર, અને ટ્વાઇસ ax ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર થશે. આ દાખલા કરવા માટે ખૂબ જ અગત્યના 3 સૂત્રો છે, એટલે બરાબર યાદ રાખીશું આપણે. મોસ્ટ IMP ઉદાહરણ 3.3. કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. એની અગાઉ આપણે આલેખની રીતે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવી ગયા. હવે આપણે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના જે 3 સમીકરણો છે, v ઇક્વલ ટુ V0 પ્લસ at,
x equal to v0 t plus half at square અને v square minus v0 square equal to twice ax એ મેળવીશું. શરૂઆત કરીએ પ્રવેગની વ્યાખ્યા પરથી. પ્રવેગ બરાબર વેગના ફેરફારનો સમય દર dv by dt એટલે a equal to dv by dt માટે dv equal to a dt. હવે બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન લઈએ પણ લિમિટ t equal to 0 સમયે પ્રારંભિક વેગ v equal to v0 અને t equal to t સમયે અંતિમ વેગ v equal to v ની લિમિટમાં સંકલન લઈએ તો સંકલન ઓફ v0 to v dv equal to a અચળ સંકલન ઓફ 0 to t dt. હવે સંકલન ઓફ dv નો v થશે લિમિટ v0 to v એટલે ઇન્ટિગ્રેશન ઓફ dv equal to v equal to a સંકલન ઓફ 0 to t dt નું સંકલન શું થશે t અને લિમિટ 0 to t. હવે બંને બાજુ જે લિમિટ છે એનો કૌંસમાંની રાશિ સાથે ઉપયોગ કરીએ તો v માઇનસ v0 પહેલા આપણે ઉપરની રાશિ લઈશું v ની જગ્યાએ v માઇનસ નીચેની રાશિ v0 ઇક્વલ ટુ a. જમણી બાજુ પર એ જ રીતે શરૂઆત t માઇનસ 0. હવે સાદું રૂપ આપીએ તો v માઇનસ v0 ઇક્વલ ટુ at માટે v ઇક્વલ ટુ v0 પ્લસ at સમીકરણ 1 નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ છે. આ એક સમીકરણ આવી ગયું. હવે બાકીના બે મેળવવા માટે વેગની વ્યાખ્યા પરથી વેગ v બરાબર dx by dt એટલે કે સ્થાન x નું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળે છે. તે અનુસાર વેગ v ઇક્વલ ટુ dx by dt અથવા d by dt of x માટે dx ઇક્વલ ટુ v dt. અહીં પણ આપણે બંને બાજુ સંકલન લઈશું તો બંને બાજુ સંકલન લેતા સંકલન ઓફ x0 to x dx equal to સંકલન ઓફ 0 to t v dt equal to સંકલન ઓફ 0 to t. હવે v ની કિંમત આ જે v છે એની કિંમત સમીકરણ 1 માં જે છે એ મૂકી દઈએ તો v ની જગ્યાએ v0 plus at dt. હવે ઉપર જે પ્રમાણે આપણે સંકલન કરી ગયા કે સંકલન dv નું સંકલન ઓફ dv ઇક્વલ ટુ v થાય તે રીતે સંકલન ઓફ dx નું સંકલન શું થશે x થશે. એટલે સંકલન ઓફ dx ઇક્વલ ટુ x લિમિટ એની x0 to x ઇક્વલ ટુ અહીં આપણે આવી જઈએ સંકલન ઓફ 0 to t v0 dt માં v0 અચળ અને સંકલન ઓફ dt નું સંકલન t થશે લિમિટ 0 to t પ્લસ બીજા સ્ટેપમાં a અચળ છે તો a ને સંકલનની બહાર લઈ લઈએ a અને સંકલન ઓફ t dt નો t સ્ક્વેર બાય 2 થાય છે. સંકલન ઓફ t dt નું સંકલન t સ્ક્વેર બાય 2 લિમિટ 0 to t. હવે સાદું રૂપ આપવાનું છે એટલે બહાર જે લિમિટ છે એને હવે કૌંસમાં લઈ લઈએ તો x minus x0 લિમિટ x minus x0 equal to v0 કૌંસમાં t minus 0 plus a t square by 2 એટલે કે half at square માટે x minus x0 equal to v0 t plus half at square સમીકરણ 2. આ રીતે v equal to v0 plus at x minus x0 equal to v0 t plus half at square. અને હવે ત્રીજું સમીકરણ મેળવીશું તો ફરી પાછા પ્રવેગની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. પ્રવેગ એટલે વેગના ફેરફારનો સમય દર. પ્રવેગ a બરાબર dv by dt dv by dx into dx by dt આ રીતે એને લખી શકીએ. આ બંને બાજુ અંશ અને છેદને આપણે dx વડે ગુણીએ છીએ એટલે dv by dx into dx by dt equal to dx by dt એટલે વેગ અહીં જોઈ ગયા આપણે dx by dt સ્થાનના ફેરફારનો સમય દર એટલે જ વેગ
તો આ dx by dt ની જગ્યાએ v મૂકી દઈએ અને dv by dx એમને રહેવા દઈએ તો પ્રવેગ a બરાબર v ટાઈમ્સ dv by dx. માટે v dv ઇક્વલ ટુ a dx. dx ને આપણે એ બાજુ લઈ ગયા એટલે v dv ઇક્વલ ટુ a dx. અહીં પણ આપણે સંકલન લઈશું, બંને બાજુ સંકલન લેતા સંકલન ઓફ v0 ટુ v v dv ઇક્વલ ટુ a અચર એટલે a સંકલન ઓફ x0 ટુ x dx. માટે સંકલન ઓફ v dv અહીં આપણે સંકલન ઓફ t dt સંકલન ઓફ at માં a અચળ છે પણ સંકલન ઓફ t dt નો t²/2 થયું તે રીતે સંકલન ઓફ v dv નો v²/2 થશે એટલે v²/2 v0 ટુ v ઇક્વલ ટુ a ટાઈમ્સ સંકલન ઓફ dx નું સંકલન શું થશે x ઓન્લી, લિમિટ એની x0 ટુ x. હવે સાદુરૂપ આપીએ એટલે લિમિટનો ઉપયોગ કરીએ તો પહેલું સ્ટેપ શું થશે, ડાબી બાજુ v² v ની જગ્યાએ v²/2 માઇનસ કરીને બીજી લિમિટ v0²/2 ઇક્વલ ટુ a કૌંસમાં x માઇનસ x0. અને હવે સરળ છે, સાદુરૂપ આપો તો v² માઇનસ v0² ડિવાઈડ બાય 2 એ 2 આપણે જમણી બાજુ લઈ ગયા એટલે ટ્વાઇસ a કૌંસમાં x માઇનસ x0. માટે ટ્વાઇસ a x માઇનસ x0 ઇક્વલ ટુ v² માઇનસ v0². સમીકરણ 3. આ રીતે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ v ઇક્વલ ટુ v0 પ્લસ at, x માઇનસ x0 ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at² અને ટ્વાઇસ ax ઇક્વલ ટુ v² માઇનસ v0² મેળવી શકીએ. અહીં થોડું આપણા માટે નવું છે સંકલન. શરૂઆતમાં આપણે વિકલનનો ઉપયોગ કરી ગયા તે જ રીતે અહીં સંકલન ઓફ dv હોય તો એનું v થાય, સંકલન ઓફ dt હોય તો એનું t થાય, સંકલન ઓફ dx હોય તો એનું સંકલન ઓફ dx ઇક્વલ ટુ x થાય. હવે સંકલન ઓફ dx માં સંકલન ઓફ x dx હોય તો x²/2 એ રીતે સૂત્રો આપણા ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. આ ચેપ્ટર પૂરું થાય ત્યાં જ આપ્યા છે, બધા તમારે જોઈ લેવાના. સંકલન અને વિકલનના ફક્ત બે જ સૂત્રોનો આપણે વારે ઘડીએ ઉપયોગ કર્યા કરીશું, બરાબર. d by dx of x raised to n તો n x raised to n minus 1 પણ એનું સંકલન of x raised to n હોય, સંકલન of x raised to n dx તો x raised to n plus 1 upon n plus 1 એ રીતના સૂત્રો આપ્યા છે, જોઈ લેવાના.